નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે યુનિયન બજેટને લઈને. અને તેમાં પણ જ્યારે આપણે બજેટની વાત કરતા હોઈએ ત્યારે બજેટ જ્યારે જાહેર થતું હોય છે તો તેમાં પણ વેપારી હોય કે પછી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે પછી અન્ય કોઈ પણ વર્ગ હોય, તેમની આશા અને અપેક્ષાઓ અત્યારે તો જોવા મળતી હોય છે કે આ બજેટમાં અમને અત્યારે તો શું મળશે. શું અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ રાહત અત્યારે તો આપવામાં આવશે કે કેમ, ટેક્સમાં કોઈ અત્યારે તો જો છૂટ આપવામાં આવશે કે કેમ, અને તેની સાથે જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય કે પછી અન્ય કોઈ પણ વેપારી વર્ગ હોય, તેમના દ્વારા એમ જ કહેવામાં આવતું હોય છે કે ગમે તેમ કરીને અમારો બિઝનેસમાં વધારો થાય તેના માટે કેવી રીતના અત્યારે યોગ્ય જે અત્યારે તો આશા અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કેવું યોગ્ય બજેટ ફાળવવામાં આવશે તેને લઈને જે ચર્ચાઓ જોવા મળતી હોય છે. સાથે જ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ સંકળાયેલી છે અને તમામ ઇન્ડસ્ટ્રીના એક કે બે જ્યારે વર્ગ એમ કહેતા હોય કે ના, અમારી આશા અને અપેક્ષાઓ ઘણી બધી છે, પરંતુ એ પરિપૂર્ણ થશે કે કેમ અને કઈ કઈ આશાઓ છે તે પણ જાણવાનો એક પ્રયત્ન નિર્માણ ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. અલગ અલગ વેપારીઓની અલગ અલગ શહેરમાંથી જે મુલાકાત લઈને આશા અને અપેક્ષાઓને લઈને તરત તો ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આવો જોઈએ વેપારીઓ અત્યારે બજેટને લઈને કઈ કઈ આશા અને અપેક્ષાઓ સેવી રહ્યા છે. હું ટેક્સટાઇલ સાથે સંકળાયેલો છું તો હું ટેક્સટાઇલ માટે એટલું કહી શકું કે હાલમાં જે આ અમેરિકાના ટેરિફના જે તકલીફો ચાલી રહી છે તો એ દરમિયાન જે સરકારશ્રીએ બહારથી આવતું કોટન જે હતું એની અંદર ડ્યુટી એ લોકોએ 31 ડિસેમ્બર સુધી કાઢી નાખેલી હતી. એ ખરેખર તો કાયમી તમારે આ ડ્યુટી હટાવી દેવી જોઈએ અને ઝીરો જ રાખવી જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર આપણે યુરોપની સાથે બી જ્યારે વેપાર કરવો છે તો એની અંદર આપણને ચોક્કસ કોમ્પિટિશનમાં આપણે ઊભા રહી શકીએ એવું મારી એક લાગણી છે. બીજું કે જે મશીનો ભારતની અંદર બની રહ્યા છે એ મશીનોની અંદર આપણે અત્યારે GST 18% વસૂલીએ છીએ. તો GST કાઉન્સિલને પણ જણાવીને આ બાબત જે છે એ બાબતને ધ્યાને લઈને આત્મનિર્ભરતા વધારવા માટે એને 5% કરી દેવું જોઈએ. આ સાથે ટેક્સટાઇલ પોલિસીની અંદર જે સરકારે છેલ્લા ઘણા વર્ષોથી પ્રોએક્ટિવ કામ કરેલું છે, ઇવન GSTની અંદર બી આજે ઘણા બધા દરોની અંદર બદલાવ લાવ્યા છે. તો GSTની અંદર પણ સરળીકરણ થઈ જાય, જેથી કરીને ટ્રેડરો, નાના મોટા ટ્રેડરોને વ્યાજ ભરવું અને પેનલ્ટીઓથી એ લોકો દૂર રહે એ રીતના કાયદો થોડો વ્યવસ્થિત કરવો જોઈએ. આ ઉપરાંત ટેક્સટાઇલ પોલિસીની અંદર સમગ્ર ભારતની અંદર બહેનોને સૌથી વધારે રોજગારી મળે અને તેઓને ગાર્મેન્ટની અંદર એ લોકો મુદ્દો કામ કરી શકે. આજે ગુજરાત રાજ્યએ જે નવા ગેઝેટ જાન્યુઆરીમાં પાડીને ટેક્સટાઇલ પોલિસીની અંદર ફેરફાર કરીને સિટીના વિસ્તારની અંદર એમ્બ્રોઇડરી કરતા અને જે લોકો લૂમ્સ ચલાવતા હોય, ગાર્મેન્ટ બનાવતા હોય, આ તમામ લોકો માટે સરકારે ટેક્સટાઇલ પોલિસીનો લાભ આપવાનું જાહેર કર્યું છે. આ જ રીતે સમગ્ર દેશની અંદર ગામે ગામ આપણા ત્યાં ગાર્મેન્ટનો ઉદ્યોગ વધુ ને વધુ વિકસે, જેથી કરીને ભવિષ્યમાં આપણે ફોરેનની અંદર આપણે એક્સપોર્ટ કરીને આપણે કામ કરી શકીએ. સરકારશ્રી ઘણા બધા કામો કર્યા છે અને મને વિશ્વાસ છે કે આ પ્રોએક્ટિવ સરકાર છે અને અમારે કશું એની અંદર વધારે કહેવાની જરૂર નથી અને યોગ્ય આ બજેટની અંદર સુધારા આવશે તેવી અમારી લાગણી છે. નવી શિક્ષણ નીતિ અન્વયે એમાં જોગવાઈ કરવામાં આવી છે કે દરેક શાળામાં મોટા કોમ્પ્લેક્સ હોવા જોઈએ. 2000, 3000, 5000 વિદ્યાર્થીઓ એક જ કેમ્પસમાં ભણતા હોવા જોઈએ. આવી બધી જે વિવિધ જોગવાઈઓ છે એ જોગવાઈઓને ધ્યાને રાખીને પણ રાજ્ય સરકારે આ જે શાળાઓ છે અને રાજ્ય સરકારને જે મદદ કરે છે નાણાકીય, એમાં વધુ જે અત્યાર સુધીમાં મદદ કરતા હતા એના કરતાં 5%, 10% ટોટલ રકમમાં ઉમેરો કરીને વધારો આપવો જોઈએ. કેન્દ્ર સરકારનું જે બજેટ આવી રહ્યું છે એ બજેટની અંદર રાજ્યોને વધુ સારા શિક્ષક મળી શકે, શિક્ષકો રાખી શકે અને એમને સારા પગાર આપીને કાયમી શિક્ષક રાખી શકે એવી એક જોગવાઈ કેન્દ્ર સરકારે કરવી અને આર્થિક સહાય કરવી જોઈએ. બીજી બાજુ ધોરણ 1 થી 8માં આપણે મફત અને ફરજિયાત શિક્ષણ ધારાની જોગવાઈનો અમલ કર્યો ખરો, પણ આપણે બહુ મર્યાદિત અમલ કર્યો છે. તે સંજોગોની અંદર જે એની રેન્જ છે વાલીની આવકની
એ રેન્જમાં વધારો કરવો જોઈએ અને શક્ય હોય એટલા વધુને વધુ મધ્યમ વર્ગના મા બાપોને આપણે આવરી લઈ અને એના બાળકોને 8 ધોરણ સુધી કમસે કમ મફત શિક્ષણ મળી રહે એનું પણ સરકારે કેન્દ્રમાંથી એટલી ગ્રાન્ટ વધુ આપવી જોઈએ એવી હું અપેક્ષા રાખું છું. ખાસ કરીને યુનિયન બજેટની અંદર ગત વર્ષે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો હતો તે પણ સરાહનીય છે અને આવનારા ભવિષ્યની અંદર બજેટની અંદર હવે જે 1 ફેબ્રુઆરી જ્યારે આવી રહ્યું છે ત્યારે ગત વર્ષે અને એના અગાઉના વર્ષોમાં પણ અમારી છેલ્લા ઘણા સમયથી માંગણી છે જેમ ટેક્સટાઇલ પાર્ક જેમ બને છે તેમ જેમ્સ એન્ડ જ્વેલરીના પાર્ક બને. ખાસ કરીને ગુજરાતની અંદર જ્વેલરીનું હબ છે, વેસ્ટ બંગાળ જે છે એ પણ જ્વેલરીનું હબ છે, મહારાષ્ટ્રની અંદર મુંબઈ જે છે એ પણ જ્વેલરી હબ છે. તો ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ કરવા માટે જ્વેલરી પાર્કની અમારી એક ડિમાન્ડ ઘણા સમયથી છે. તો અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ જે સિટીઝ જે છે સિટીઝની અંદર જ્વેલરી પાર્ક બને તેવી અમારી ઈચ્છા છે. જો એક એમએસએમઈની આપણે વાત કરીએ તો એમએસએમઈને ઇઝી અને સસ્તી ક્રેડિટના પૈસા મળે તો એને સર્વાઈવ થવાનું ઇઝી થઈ શકે. એટલે એક પોઈન્ટ તો ઇઝી ક્રેડિટ છે. પછી બીજું કે એને ઓટોમેશન અને અપગ્રેડેશન બંનેની જરૂર છે. એટલે ગવર્મેન્ટે આ 2 પોઈન્ટમાં એમએસએમઈને સપોર્ટ કરશે તો એમએસએમઈઝ મોટી ઇન્ડસ્ટ્રીઝ જોડે કોમ્પિટ કરવાનું સહેલું થઈ શકે એમએસએમઈઝને. પછી મને થર્ડ પોઈન્ટ એવો લાગે છે કે રેડી પ્લગ ટુ પ્લે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ આવવા જોઈએ. કે એમએસએમઈઝમાં કેવું છે કે વન મેન શો હોય છે તો જુદી જુદી જગ્યાએ એ લોકો દોડવાનું, એટલે સિંગલ વિન્ડો અને પ્લગ એન્ડ પ્લે એસ્ટેટ્સ હોય તો એક જ જગ્યાએ એ લોકો ચાલુ કરે, કોઈ લાઇસન્સિંગ ના હોય, કશું જ ના હોય તો કામ થઈ શકે સહેલું. આવું મને આ 2-3 પોઈન્ટ લાગી રહ્યા છે. અમારે ફિલ્ડની વાત કરીએ તો એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જે હું ફાસ્ટનર ઇન્ડસ્ટ્રીઝથી બિલોંગ કરું છું તો એમાં અત્યારે છે ને ચાઇનાથી ઘણું મટીરિયલ આવી રહ્યું છે. અંડર ઇન્વોઇસ પણ ઘણું મટીરિયલ આવતું હોય છે અને ચાઇનાની ઇમ્પોર્ટ ડ્યુટી જે અહીંયા મટીરિયલ આવી રહ્યું છે તો એના હિસાબથી સ્થાનિક જે મેન્યુફેક્ચરર છે એ લોકોને એની પરવડતા નથી. એટલે જો એ ઇમ્પોર્ટ જે મટીરિયલ ચાઇનાથી આવી રહ્યું છે એમાં કંઈક ટેક્સની ડ્યુટી વધારવામાં આવે, કસ્ટમ ડ્યુટી, તો શું છે કે અહીંના જે સ્થાનિક મેન્યુફેક્ચર છે એ લોકોને ફાયદો થશે. અત્યારે અમારી લાઇનમાં લુધિયાના અને રાજકોટ હબ ગણાય નટબોલ્ટની ઇન્ડસ્ટ્રીઝમાં, એ લોકોને અત્યારે તકલીફ પડી રહી છે ડ્યુ ટુ ચાઇના. તો ચાઇનાથી જે નટબોલ ફાસ્ટનર્સ આવે છે દર વર્ષે મિનિમમ 20 થી 25 હજાર કરોડ રૂપિયાના ફાસ્ટનર્સ ઇમ્પોર્ટ થાય છે. આ બજેટ 2026માં લગેજ ઇન્ડસ્ટ્રીઝની જે સૌથી મોટી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સરકાર તરફથી છે એ છે કે 42 ચેપ્ટર હેઠળ આવતા અમારા લગેજ ઇન્ડસ્ટ્રીઝને સરકારે લક્ઝરી સેગમેન્ટમાં તારવી અને 18% જીએસટી હેઠળ રાખી છે. અને ઇન્ડસ્ટ્રીઝની એવી અપેક્ષા છે કે સરકાર એને 5% જીએસટી હેઠળ આવરી લે. આ ઉપરાંત સરકાર જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ રજૂ કરી છે જે માત્ર ટેકનિકલ ટેક્સટાઇલ ને મેનમેડ ફાઇબર જેવા સેગમેન્ટ સુધી સીમિત છે, એમાં લગેજ ઇન્ડસ્ટ્રીઝને પણ આવરી લેવી જોઈએ. અને લગેજ ઇન્ડસ્ટ્રીઝને લગતા માલ મટીરિયલ છે, રો મટીરિયલ છે, ફેબ્રિક ઇમ્પોર્ટેડ જે આવે છે એ ફિટિંગ્સ એવી વસ્તુઓ જે ઇમ્પોર્ટેડ આવે છે એની પર ઇમ્પોર્ટ ડ્યુટી સરકારે ઘટાડી અને ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવું કરવું જોઈએ. ખાસ તો સ્કૂલ બેગ જેવું જે એસેન્શિયલ પ્રોડક્ટ છે એની ઉપર પણ 18% જીએસટી લાગે છે. સરકારે એને 5%માં લાવે તો કન્ઝ્યુમરને ખૂબ મોટો ફાયદો થઈ શકે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે. સરકારશ્રીને અમારા તરફથી અપેક્ષામાં એક એવું છે કે જો બજેટ આવે, અત્યારે વિદેશ પ્રવાસમાં સરકારશ્રી જીએસટી પ્લસ ટીસીએસ લઈ રહી છે. ટીસીએસને લેવાને કારણે ઘણા પ્રવાસીઓ એવું પ્રેરાય છે કે રોકડેટ પ્રવાસો કરે અથવા એવા સપ્લાયર પાસે જાય છે કે દુબઈ જઈને ડાયરેક્ટ પૈસા ચૂકવે, ટિકિટ લઈ લઈને ત્યાંથી લોકલ સપ્લાયર શોધે છે. પણ જો એ જ વસ્તુ સરકારશ્રી લાભ આપે અને જીએસટી રાખે તો ત્યાં જે ડાયરેક્ટ ડીલિંગ થાય તે બંધ થઈ જાય અને અહીંયા રોજગારી વધે. અને ખાસ કરીને કે એમાં સરકારને જીએસટી બી નથી લાભ મળતો, અહીંયાથી જે ટૂર બુક થશે તમારે જીએસટીનો 100% લાભ મળશે. તો ટીસીએસ સરકારે વિચારવું જોઈએ. ગયા સાલ બજેટમાં નહીં, બજેટ પછી તુરંત જે જીએસટી હતું ડોમેસ્ટિક ટુરિઝમમાં ઘણી બધી હોટલમાં લગભગ 7,500 રૂપિયા સુધીની રેવન્યુમાં રૂમ રેન્ટ હોય તેની અંદર પહેલાં 12% જીએસટી લાગતો હતો, જે સદંતર ઘટાડીને ખાલી 5% કર્યો, જેનો મહત્તમ લાભ ટુરિઝમ વ્યવસાયમાં મળ્યો અને ડોમેસ્ટિક ટુરિઝમને ઘણો વેગ મળ્યો છે. અને એવી જ કોઈક સરપ્રાઇઝ અમે આ ફેરી બી આશા રાખી રહ્યા છીએ કે સરકાર તરફથી આવી રીતની કોઈ સરપ્રાઇઝ ટુરિઝમમાં જીએસટીમાં કદાચ ઘટાડો થાય તો લોકોની સંખ્યા જીએસટી ભરવા માટે પ્રેરાય અને રોકડેથી જે લોકો ફરવાની લાલચ થાય છે એ घटी जाए. लास्ट 25 साल से मैं टेक्सटाइल उद्योग से जुड़ा हुआ हूँ, तो हर बार गवर्नमेंट बजट के टाइम कुछ न कुछ नया देती है. जैसे पिछली साल उन्होंने तोहफा दिया, 12 लाख जो छूट दे दी इनकम टैक्स में,
उस हिसाब से इस साल भी हम गवर्नमेंट से उम्मीद रखते हैं कि कुछ न कुछ तोहफे के रूप में हमें दे। तो अभी जो जीएसटी का जो प्रॉब्लम है कि जो 2500 के नीचे जो जीएसटी है उसमें और 2500 के ऊपर में जो डिफरेंस है ना, उसमें कुछ न कुछ सहायता करे, मतलब बीच का कोई ऐसा रास्ता निकाले ताकि क्या ये दोनों के बीच का डिफरेंस कम हो जावे और व्यापार में कुछ सुविधा बनी रहे। तो हम गवर्नमेंट से यही उम्मीद करते हैं कि इस बार ये गवर्नमेंट कुछ न कुछ तोहफे के रूप में अगर जीएसटी का सरलीकरण कर देवे तो भी व्यापार उद्योग के कपड़ा व्यापार उद्योग के लिए बहुत अच्छा रहेगा। बजट में तो ऐसा है कि एक जो एक्सपोर्ट पॉलिसी है उसमें कुछ चेंजेस आने चाहिए ताकि हमारा मैक्सिमम जो है एक्सपोर्ट जाए और इंपोर्ट जितना हो उतना कम हो। तो उसमें क्या है, कपड़े व्यापार को इतना फायदा होगा इसके अंदर। मशीनरी तो टेक्नोलॉजी लेटेस्ट आ रही है, जो अपने यहाँ की जो टेक्सटाइल मशीनरी है उसको अपग्रेड करने की ज़रूरत है। जो भी है अभी आ रहे हैं, नई मशीनरी आ रही है, उसके अंदर प्रोडक्शन ज़्यादा अच्छी तरह आ रही है, तो उसमें हम लोग इंटरनेशनल मार्केट में हम कम्पीट कर सकते हैं। देखिए, हमने आगे भी बोला था कि भाई अगली बार जब बात हुई थी तो हमने जीएसटी के बारे में बोला था। लहंगे में जो जीएसटी 18% लगाया है सरकार ने, तो हमारी उम्मीद ये थी कि सबके साथ हमको भी लेंगे 5% में, लेकिन सरकार ने 18% ले लिया हमारा। तो हमारे बिजनेस करने में बहुत दिक्कतें आ रही है, लोग 18% में लेने को तैयार नहीं है। हमारा बिजनेस समझो कम से कम 50% अभी कम हो गया है। तो हम तो यही उम्मीद चाहते हैं कि भाई हमारा 5% के हिसाब से जीएसटी हो लहंगे वाले का। और सूरत कपड़ा मार्केट भी अभी थोड़ा मंदी में जूझ रहा है। अभी फ़िलहाल कपड़े का कोई इतना ट्रेंडिंग नहीं है, क्या कारण है वो हम भी नहीं समझ पा रहे हैं अभी। तो सरकार कुछ ऐसा करे कि भाई सबका बिजनेस चलता रहे। તો અમને ટ્રેક્ટર દવા છાંટવા માટે એમ તેમ કેમ રાહત મળે તે સારું, એમ નવો ટ્રેક્ટર લેવું હોય તે છે ટ્રેક્ટર મારું પાસે, પણ તે મેં ઓનલાઈન કરેલું તો પણ હજી દવા નહીં થયા એટલે સબસિડી મળે એવી નથી, એટલે પછી મેં કેન્સલ કર્યું, ના પાડી એ લોકોએ. હું વર્ષોથી ખેતી કરું છું. જે બજેટ આવવાનું છે ભારત સરકારનું, એ બજેટના અંદર અમારા 2-3 વીઘાવાળા ખેડૂત છે અમે, તો અમારા માટે ખેતી લગતા સાધનો કે બિયારણ કે દવા વગેરે એમાં અમને રાહત મળે એ માટે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ. આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એવી અપેક્ષા આશા રાખે છે કે દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે, શહેરીકરણ વધતું જાય છે, શહેર પર ભારણ વધતું જાય છે, ઇન્કમના સાધનો બહુ ઘટતા જાય છે. એટલે લોકો રત્ન કલાકારો સારું એવું જીવન જીવીએ કે એ માટે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે રૂરલ એરિયામાં તાલુકા મથક હોય કે કોઈ ટાઉન હોય ત્યાં જો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહિત કરવામાં આવે, એવું ક્લસ્ટર ઝોન બનાવવામાં આવે કે સસ્તા ઇન્ટરેસ્ટની લોન અને સાથે સાથે મશીનરીમાં સબસિડી અને ઇલેક્ટ્રિસિટીમાં સબસિડી જો આપવામાં આવીને પ્રોત્સાહિત કરવામાં આવે તો મને લાગે છે કે ગ્રામ્યનું જીવનની ધબકાર ભર્યું રહેશે અને શહેર પર ભારણ પણ ઓછું થશે. એટલે મારે માનવું છે કે સરકારશ્રી આમાં થોડું વિચારે અને આગામી બજેટમાં આ વિશે જોગવાઈ કરે. આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્યનું જે બજેટ આવવાનું છે તેમાં ડાયમંડ એસોસિએશન વતી અમારી એક જ માંગ છે કે ભવિષ્યમાં રત્ન કલાકારોને કેવી રીતે સપોર્ટ મળે અને આગામી દિવસોમાં જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું પૂરું જોશમાં બજેટ મોટા પ્રમાણમાં જ્યારે એક્સપોર્ટ થાય છે તેવી વખતે જ્યારે લેબ ગ્રોનનો જે અહીંયા ઉત્પાદન થાય છે તેને કેવી રીતે બઢાવવા મળે, કારણ કે વધારેમાં વધારે એમાં જરૂરિયાત ઇલેક્ટ્રિકની હોય છે અને ઇલેક્ટ્રિક એટલો બધો એમાં મોંઘો પડે હીરો, એટલા માટે ઇલેક્ટ્રિકમાં સબસિડી મળે, ગ્રામ્ય સ્તરે એનો રોજગારી વધે, રત્ન કલાકારો શહેરીકરણ ઘટે. સરકાર માય બાપ છે એટલે સરકાર પાસે જેટલું માંગીએ એટલું ઓછું છે, પણ ડાયમંડનો બિઝનેસ એવો છે કે 1% પણ ન્યુસન્સ રૂપ નથી, જેથી કરીને ડાયમંડ ખૂબ સારું એક્સપોર્ટ થાય છે અને આ દેશને ખૂબ એનું સારું એવું મળે છે હુંડિયામણ. तो आ हमारी मांग है सरकार से। तो पहले जो हमारी सरकार है या गुजरात गवर्नमेंट,
और सेंट्रल गवर्नमेंट वो हमारी सब जो यहाँ से हमारे को तकलीफ होती है दूर करती है। अब हम सरकार से ये रिक्वेस्ट कर रहे हैं कि जो बाहर से हमारे ये साथ पड़ोस वाले देश से करोड़ों अरबों की मशीनरी आ रही है, एम्ब्रॉयडरी की आ रही है, वीविंग की आ रही है, तो ये बाहर से बंद होए और यहाँ पे हमारे जो यहाँ पे टेक्सटाइल मशीनरी है यहीं पे बने। और उसके लिए हम सरकार से ये रिक्वेस्ट कर रहे हैं कि यहाँ पे जो टेक्सटाइल मशीनरी वाले उनको सब्सिडी दे देवे, जो कि वो बाहर के देशों के कंपटीशन में यहाँ मशीनरी बना पाए। यहाँ मशीनरी बनाएंगे तो हमारे को बाहर से मंगाने नहीं पड़ेगा और हमारे यहाँ पे जो वर्कर है उनको काम मिलेगा और यहाँ भी हमारे को मशीनरी सस्ती पड़ेगी तो हम यहाँ से अच्छा कपड़ा बना के बाहर एक्सपोर्ट कर पाएंगे। एक्सपोर्ट के साथ साथ हमारे को यहाँ बहुत बेनिफिट होने वाला है और हमारा जो लोकल मार्केट के लिए हमारे पास इतना प्रोडक्शन है तो हमारे को अभी बाहर एक्सपोर्ट करेंगे उस पे हमारे को बहुत आगे ध्यान रख के करना पड़ेगा। और हमारी सरकार है हमारी ये बात जरूर सुनेगी और इसके बाद और कोई हमारे को दूसरी कोई तकलीफ नहीं है। दूसरा यह हमारे को जो है ना पर्यावरण को ध्यान रखते हुए गुजरात गवर्नमेंट या पूरे सेंट्रल गवर्नमेंट जो है यहाँ पे सोलर सिस्टम यहाँ बहुत अच्छा गवर्नमेंट कर रही है और यहाँ पे सोलर सिस्टम के ऊपर जो है और सब्सिडी देवे जिससे पर्यावरण भी होएगा और बाहर से हमारा करोड़ों रुपए का जो लिग्नाइट आता है जो अपना यूरेनियम से चलाते हैं तो वो पावर जो है वो यहीं पे सोलर से प्राप्त होएगी। तो ये बात भी हमारी सरकार कर लेगी। बाकी तो टेक्सटाइल के लिए तो गवर्नमेंट अच्छा ध्यान दे ही रही है, आगे ध्यान देगी। मैं मिलेनियम मार्केट में टेक्सटाइल का व्यापारी हूँ, साड़ी, ड्रेस, कुर्ती वगैरह बेचता हूँ। तो गवर्नमेंट को हमको एक तोहफे की उम्मीद, जैसे तोहफा चाहिए होता है, हमें एक तोहफा चाहिए व्यापारी, तो वो तोहफा हम उम्मीद रखते हैं हमको गवर्नमेंट देगी, हर साल देती है, इस बार भी देगी। अब जैसे हम लोग ड्रेस बेचते हैं तो ड्रेस 2500 के अंदर 5% GST है और 2500 के ऊपर जो है सीधा 18% है, तो 125 रुपये GST पड़ती है और 450 पड़ती है, तो बेचने में थोड़ा हमारे को तकलीफ आती है। तो गवर्नमेंट से आशा है कि ये ड्यूटी पे थोड़ा ध्यान दिया जाए। और इसके अलावा हम लोग GST के अंतर्गत आते हैं, GST हम लोग भरते हैं, तो हम जो GST गवर्नमेंट को देते हैं, हम गवर्नमेंट से उम्मीद रखते हैं कि वो हम जो उधार माल बेचते हैं, कई पार्टियां चीटिंग करती है, हमको पेमेंट नहीं देती हैं, बहुत परेशान करती है। तो गवर्नमेंट थोड़ा हमको सपोर्ट करे, वो पैसा जो हमारा डूबता है वो नहीं डूबे, हम ये उम्मीद रखते हैं। और वैसे भी मोदी सरकार हमेशा कुछ ना कुछ हमको गिफ्ट देती है, इस बार भी हम गिफ्ट की उम्मीद रखते हैं। जय हिंद। અમારા ગામની અંદર મારા દાદા પરદાદા ખેતી કરતા આવ્યા અને એ પરથી અમે પણ ખેતી કરતા શીખ્યા અને અમે પણ ખેડૂત તરીકે ઓળખાઈએ છીએ અને અમારા ગામની અંદર મોટાભાગે બધા ખેડૂતો ખેતી જ કરે છે, પશુપાલન ને ખેતીવાડીને લગતા જ કામો થાય છે ને હવે જે બજેટ રજૂ થનાર છે એની અંદર સરકાર ખેડૂતો પર વધારે ध्यान આપે સિંચાઈ ક્ષેત્રે, કેમ કે આ વિસ્તાર બહુ નાના ખેડૂતો છે અને સિંચાઈ ક્ષેત્રે જોવા જઈએ તો ઇરિગેશનના કામો છે, પછી પંપ સેટથી લઈને પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી લઈને અલગ અલગ જે સિંચાઈના કામો છે, સિંચાઈના કામો ઉપર ધ્યાન આપે તો વધારે સારું રહે, કેમ કે આ વિસ્તાર અમારો જે આ ટ્રાઇબલ એરિયા છે ને ટ્રાઇબલ એરિયાની અંદર સિંચાઈનો પ્રશ્ન વધારે છે અને સિંચાઈ પર ધ્યાન આપે વધારે તો ખેડૂતોને और વધારે પ્રોત્સાહન રૂપે મળી શકે છે। सरकार से यही अपेक्षा है कि भी कुछ है ना कि हमको राहत मिले, जैसे सीनियर सिटीजन है उनको अभी कोई राहत ज़्यादा दे नहीं रहे हैं ये लोग, उनसे यही अपेक्षा है कि ज़्यादा राहत मिले, ITR में कुछ ज़्यादा फायदा हो हमको। GST को लेकर तो अभी यही है कि भाई ये बहुत परेशानियां हैं, इतने रिटर्न भरने पड़ते हैं कि रिटर्न भर भर के व्यापारी परेशान हो जाता है, उसमें कोई राहत मिले। જે હમણાં હાલમાં જે સરકાર હમણાં બજેટ રજૂ કરવા જઈ રહી છે, જેમાં અમારા જેવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જો એમાં વિશેષ એ ध्यान આપવામાં આવે કે જો અમે આ પ્રાકૃતિક ખેતીમાં જે ઉત્પાદન લઈએ છીએ, જે રાસાયણિકમાં પાકો કરતા એનું જે માર્કેટ છે એ મળવું મુશ્કેલ છે, કેમ કે આ વેચાણમાં બી મોંઘું પડે છે અને થોડું તકલીફ પડે છે એમાં। તો સરકાર જો આ પ્રાકૃતિક ખેતીના આ પાક પર જે અમારું ઉત્પાદન સારું મળી રહે, એનું વેચાણનું એક સારું પ્લેટફોર્મ મળી રહે એવું કોઈ આ બજેટમાં અમારે પ્રાકૃતિક કરતા ખેડૂતોને એમાં વધારે સહાય મળે એવું કંઈ યોજના અને એનું સારું ગામ કે અહીંયા કે પ્લેટફોર્મ કે સારા જગ્યા પર એનું એવું કંઈ યોજનામાં લાભ આપે તો અમારા જેવા પ્રાકૃતિક ખેતીને સારું
રહેશે અને ખેડૂતને પણ અમને સારું પડશે. એન્જિનિયરિંગ ઉદ્યોગના બૂસ્ટ માટે એક MSME માટે સ્પેશિયલ પેકેજીસ જે નીચેના માણસ સુધી એપ્લિકેબલ થઈ શકે એવું આપે, જેની અંદર એક ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે સરકાર ઘણી બધી મદદ કરતી હતી, પણ છેલ્લા 3-4 વર્ષથી આ ખૂબ માગણી છતાં એ સ્કીમ એમણે બંધ કરી દીધેલી છે. તો ટ્રેડ ડેવલપમેન્ટ માટે એક અમારો પ્રયત્ન હોય છે, ઇન્ટરનેશનલ કોઓપરેશન કરીને સ્કીમ હતી જે આજની તારીખમાં પણ કાર્યરત છે, પણ સરકાર દ્વારા એમનું ગયા વર્ષે 1.5 વર્ષ ત્યાં એક પણ એપ્લિકેશન કરવામાં આવી નથી, કેમ કે એનું પોર્ટલ નથી ખુલ્યું. આ પણ એક ટ્રેડ ડેવલપમેન્ટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે. રાજકોટને એક 200 કરોડના ખર્ચે MSMEનું ટ્રેનિંગ અને ટેસ્ટિંગ સેન્ટરની 4 વર્ષ પહેલાં એક ભેટ આપવામાં આવી, જે કેન્દ્ર સરકારે એમની એનાઉન્સ કરી, પણ 4 વર્ષથી આજ સુધી એમાં કોઈ પણ પ્રકારનું કાર્યવાહી નથી થઈ. એક GSTને લગતું જે હમણાં GSTનું આવકારદાયક રિફોર્મેશન કરવામાં આવ્યું, એમાં એગ્રીકલ્ચરને લગભગ 5% અને 0%માં સમાવી લેવામાં આવ્યું છે. એમાં રાજકોટમાં બનતો સબમર્સિબલ પંપ અને પંપ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે વિશ્વવિખ્યાત છે, તો આ પંપની ઇન્ડસ્ટ્રીઝને 18%માં રાખ્યું છે, જેથી એક ખેડૂતને બોસ છે અને એક માર્કેટને બૂસ્ટ કરવા માટે પણ આને 5%માં કરવું જોઈએ. આવી જ રીતે MSME માટે એક કન્વેન્શન સેન્ટર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પણ માગેલું છે અને ગુજરાત ગવર્મેન્ટ પાસે પણ માગેલું છે. બેઉના સહયોગથી કોઈ પણ રીતે એક બને તો રાજકોટની બનતી પ્રોડક્ટોને વિશ્વવિખ્યાત બનાવવામાં ખૂબ મોટો ફાળો રહી શકે છે. અને કોઈ પણ બિઝનેસને આગળ વધવા માટે કનેક્ટિવિટી જે સિટીની સારી હોય ત્યાં ઝડપથી બિઝનેસ ડેવલપ થતા હોય છે. છેલ્લા 2-2.5 વર્ષ પહેલાં રાજકોટને એક ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ સરકાર દ્વારા આપવામાં આવી, પણ આજ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ કોઈ પણ પ્રકારની ચાલુ થઈ નથી. હાલની જે પરિસ્થિતિ છે એમાં સ્થાનિક લેવલે માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બીજું, ટ્રમ્પના ટેરિફને કારણે નિકાસ વેપારમાં પણ મંદીનો માહોલ જો દેખાઈ રહ્યો છે. આની અસર ખાળવા માટે સરકાર નાનામાં નાના લઘુ ઉદ્યોગથી માંડીને મોટા ઉદ્યોગ ગૃહોની નિકાસ વધારવા ઉપર કોઈ પ્રોત્સાહક યોજના જાહેર કરે, એના માટેના કાર્યક્રમો જાહેર કરે અને એના માટે બજેટની ફાળવણી કરે, નિકાસ ઉપરના ઇન્સેન્ટિવ વધારે, તો મારા ખ્યાલથી આ દેશના અર્થતંત્રને મોટો ફાયદો મળી શકે એવું છે. અમે છેલ્લા 1 વર્ષથી નિકાસ વેપાર વધારવા માટેની સરકારની જે યોજનાઓ છે એમાં સુધારા સૂચવીને વધુ બજેટની ફાળવણી અને ઇન્સેન્ટિવ્સની વધારાની અમે રજૂઆત સરકારમાં કરી જ છે. અને આ બજેટમાં પણ અમારી એટલી જ અપેક્ષા છે, કારણ કે એક વખત જો નિકાસ વધશે તો ઓટોમેટિક મંદીનો માહોલ છે એ તેજીના માહોલમાં ફેરવાઈ જશે. હવે આમ જુઓ તો બજેટની સીધી કોઈ અસરો થતી નથી, કારણ કે GST આવતા કરવેરા હવે બધા GST નક્કી કરે છે અને એના સ્લેબ ફિક્સ થઈ ગયા છે, એટલે મેજર ફેરફાર આવે એ GST કાઉન્સિલમાં આવે. અહીંયા તો ખાલી યોજનાઓ જે બનાવવામાં આવે કે કઈ યોજના અને કોના માટેની યોજના અને એનું કેટલું બજેટ અને એની કેટલી અસરકારકતા, આ વસ્તુ મહત્ત્વની છે. તો ઓવરઓલ જોઈએ તો આજે માનો કે ચાઇનાનું અર્થતંત્ર છે એ નિકાસ આધારિત છે. ચાઇના દુનિયાના તમામ દેશોમાં, તમામ ગામોમાં ચાઇનાની ચીજ જોવા મળે છે. તો આવી જ યોજના, આવી જ સ્કીમો જો ભારત સરકાર અપનાવે અને ભારતનો માલ દુનિયાના કોઈ પણ શહેરમાં મળતો થઈ જાય એવું આયોજન કરવામાં આવે, એવી પ્રોત્સાહક નીતિ બનાવવામાં આવે, એવા કાર્યક્રમો કરવામાં આવે અને એના માટેનું જરૂરી બજેટ ફાળવવામાં આવે, તો હું માનું છું ત્યાં સુધી કાયમી ધોરણે આ મંદીની વાત છે એ સ્વપ્ન બની જાય. તો દર્શક મિત્રો, આપ સૌએ જોયું કે અત્યારે વેપારીઓ દ્વારા આશા અપેક્ષાઓ તો ઘણી બધી રાખવામાં આવી રહી છે, પણ તેની સાથે સવાલ એ જ યથાવત છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા હવે આ આગામી બજેટમાં શું તમામ વેપારી વર્ગની આશા અપેક્ષાઓ અત્યારે તો પૂર્ણ કરવામાં આવશે કે કેમ, અને સાથે સાથે વેપારી વર્ગ અત્યારે તો તેમના જે વેપારમાં અત્યારે નફાકારકતા મેળવવા માટે જે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવે છે અને જે આશા અપેક્ષાઓ જે રાખી રહ્યા છે તે યોગ્ય અર્થમાં પરિપૂર્ણ થશે કે કેમ, તે તો આવનારા બજેટમાં જ ખબર પડશે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ બનાવશે. નમસ્કાર.